जय श्री राम, नमो नारायण, हर हर મહાદેવ। 2026 ના આખા વર્ષનું કર્ક રાશિનું રાશિફળ એટલે કે આખા વર્ષનું ભવિષ્ય બતાવું છું। આખા વર્ષમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, કારકિર્દી, નોકરી, વ્યવસાય, પ્રેમ લગ્ન, પારિવારિક જીવન, નાણાકીય પરિસ્થિતિ, જમીન અને મિલકતની બાબતોનું વિગતવાર તમને હું માહિતી આપીશ, સાથે ઉપાય પણ આપીશ કે 2026માં તમારે શું કરવાનું રહેશે। આરવી રાશિફળ હું ગ્રહોની ગતિવિધિઓ, ખાસ કરીને ગુરુ, શનિ, મંગળ, બુધ અને રાહુ કેતુની ગતિવિધિઓ તમારા જીવન પર કેવી અસર કરશે। વધુમાં 2026માં ગ્રહોના ગોચર પર આધારિત કેટલાક મહત્વપૂર્ણ ઉપાય પણ તમને જણાવીશ। તો ચલો શરૂઆત કરીએ છીએ કે 2026 કર્ક રાશિફળ। પહેલું છે આરોગ્ય। આ વર્ષ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારા માટે સરેરાશ કરતાં વધુ સારું રહેશે। વર્ષની શરૂઆતમાં તમારા લગ્ન કે રાશિ પર કોઈ મોટી નકારાત્મક અસર પડશે નહીં। તમને માનસિક રીતે સ્થિર રહેશો। જો કે 12મા ભાવમાં ગુરુનું સ્થાન ક્યારેક કેટલીક શારીરિક સમસ્યાઓ તરફ દોરી જશે, ખાસ કરીને પેટમાં દુખાવો, કબજિયાત, પીઠનો દુખાવો, જાંઘ તથા ઘૂંટણ સંબંધિત બીમારીઓ, શનિની દશાને કારણે ખભા, હાથ અથવા છાતીની આસપાસ હળવી અસ્વસ્થતા થઈ શકે છે। સારા સમાચાર એ છે કે આ સમસ્યાઓ લાંબા સમય સુધી રહેશે નહીં। 2 જૂનથી 31 ઓક્ટોબર 2026 સુધી ગુરુ ગ્રહ પ્રથમ ભાવમાં ઉચ્ચ રહેશે, જે તમારી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરશે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમયગાળો તમારા માટે મજબૂત સાબિત થશે। 31 ઓક્ટોબર 2026 પછી પણ ગુરુની સ્થિતિ તમારા સહનશક્તિ અને શારીરિક ઉર્જાને વધારવામાં મદદ કરશે। 5 ડિસેમ્બર 2026 પછી રાહુ અને કેતુના ગોચર માટે ખૂબ જ કાળજી રાખવી। આ સમય દરમિયાન નાની નાની સમસ્યાઓને પણ અવગણવી નહીં। મંગળની સ્થિતિ 23 જાન્યુઆરીથી 2 એપ્રિલ અને 2 ઓગસ્ટથી 18 સપ્ટેમ્બર દરમિયાન તમારે સાવધાની સાથે વાહન ચલાવવું। એકંદરે 2026નું વર્ષ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારું રહેશે। જો તમે નિયમિત દિનચર્યા, યોગ અને શારીરિક શિસ્તનું પાલન કરશો તો કોઈ મોટી સમસ્યા નહીં રહે। શિક્ષણ વિશે કર્ક રાશિના વિદ્યાર્થીઓ માટે સરેરાશ કરતાં વધુ સારા પરિણામો મળશે। વર્ષની શરૂઆતમાં ગુરુનું 12મા ઘરમાં સ્થાન શિક્ષણ માટે ખાસ શુભ માનવામાં આવતું નથી। આ સ્થાન એવા વિદ્યાર્થીઓને લાભ આપે છે જેઓ વિદેશમાં અભ્યાસ કરે છે, હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે, ઘરથી દૂર કોઈ સંસ્થામાં અભ્યાસ કરે છે। 2 જૂનથી 2026 થી 31 ઓક્ટોબર સુધી ગુરુનું પ્રથમ ભાવમાં ઉચ્ચ સ્થાનમાં શિક્ષણમાં નોંધપાત્ર સુધારો લાવશે। મુશ્કેલ વિષયો પણ તમને સમજવામાં સરળતા રહેશે। સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા રહેશે। તમને માર્ગદર્શકો, ગુરુઓ, શિક્ષકો અને વરિષ્ઠ લોકોનો સહયોગ મળશે। 31 ઓક્ટોબર પછી જ્યારે ગુરુ બીજા ઘરમાં પ્રવેશ કરશે ત્યારે શિક્ષણમાં સ્થિર રહેશો અને ઘણા વિદ્યાર્થીઓ નોંધપાત્ર સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકશે। પરંતુ 5 ડિસેમ્બર 2026થી કેતુનો બીજા ઘરમાં પ્રવેશ કેટલીક મુશ્કેલીઓ ઊભી કરશે। ઘરનું વાતાવરણ અભ્યાસમાં અવરોધ લાવી શકે છે। સહભાગીઓ સાથે કાંઈ મન દુઃખ ના થાય તેનું ધ્યાન રાખવું।
કારણ કે આસપાસનું વાતાવરણ તમને અભ્યાસમાં ખલેલ પહોંચાડી શકે છે. તેથી એવા વિદ્યાર્થીઓને એકાંત જગ્યાએ અભ્યાસ કરવાની સલાહ આપું છું. બુધદેવ મોટે ભાગે તમારા પક્ષમાં રહેશે અને મંગળ પણ પ્રમાણમાં હકારાત્મક પરિણામ આપશે. એકંદરે જે વિદ્યાર્થીઓ સખત મહેનત કરે છે, ધ્યાન કેન્દ્રિત કરે છે, તે આ વર્ષે ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકશે. વ્યાપારની દ્રષ્ટિએ કર્ક રાશિના વેપારીઓ માટે 2026 મિશ્રિત રહેશે. પાછલા વર્ષ કરતાં વધુ સારું રહેશે. વ્યવસાયમાં અનિશ્ચિતતાઓ વધશે, પરંતુ સખત મહેનત ચોક્કસપણે ફળ આપશે. 7મા ઘરનો સ્વામી શનિ ભાગ્ય ઘરમાં સ્થિત રહેશે. એનો અર્થ એ છે કે વધુ મહેનત થશે, પરિણામો ધીમે ધીમે આવશે, અવરોધો છતાં સફળતા મળતી રહેશે. 20 જાન્યુઆરીથી 17મી મે 2026 સુધી સમયગાળામાં વધુ મહેનતની જરૂર છે. વડીલોની સલાહ લો. કોઈપણ નવા રોકાણથી બચો. બિનઅનુભવી લોકોથી પ્રભાવિત ન થાઓ. 11 એપ્રિલથી 30 એપ્રિલ સુધી બુધ ગ્રહની નબળાઈ અને શનિ સાથે 9મા ભાવમાં તેનું સ્થાન વ્યવસાયમાં મૂંઝવણ પેદા કરશે. તેથી કોઈ પણ ઉતાવળિયો સોદો ના કરો. વ્યવસાય માટે સૌથી અનુકૂળ સમય 17 મેથી 9 ઓક્ટોબર 2026 સુધીનો રહેશે. આ સમયગાળા દરમિયાન નિર્ણય લેવાની તમારી ક્ષમતામાં વધારો થશે. મહત્વપૂર્ણ કરારો કરી શકશો. વેપારનું વિસ્તરણ પણ કરી શકશો. 5 ડિસેમ્બર પછી રાહુ કેતુ નાણાકીય યોજનાઓને અસર કરશે. તેથી નવા રોકાણ ના કરવા તમારા માટે લાભદાયક છે. એકંદરે 2026નું વર્ષ તમારા વ્યવસાય માટે સરેરાશ રહેશે. સખત મહેનત અને સાવધાની રાખીને પ્રગતિ કરી શકશો. નોકરી કરતા લોકો માટે 2026 તકોથી ભરેલું રહેશે અને સામાન્ય કરતાં વધુ સારા પરિણામ આપશે. વર્ષની શરૂઆતમાં ગુરુ 12મા ઘરમાં રહેશે, જેના કારણે કામ સંબંધિત યાત્રા રદ થશે. ઘરથી દૂર કામ કરતા લોકોને ફાયદો થશે. કામનું દબાણ વધશે. પરિણામો અમુક હદ સુધી અપેક્ષાઓ કરતાં ઓછા પડશે. 2 જૂનથી 31 ઓક્ટોબર 2026 સુધીનો સમયગાળો કારકિર્દી વિકાસ માટે અત્યંત શુભ છે. ઓફિસમાં તમારી પ્રતિષ્ઠા વધશે. વરિષ્ઠોનો સહયોગ મળશે. પ્રમોશનની શક્યતાઓ છે. નોકરી બદલવા માટે આ સમય ઉત્તમ છે. 31 ઓક્ટોબર 2026 પછી બીજા ઘરમાં ગુરુનું ગોચર તમારી આવકમાં વધારો કરશે. 5 ડિસેમ્બર પછી રાહુ અને કેતુ સાથીદારો સાથે મતભેદ અથવા ગેરસમજ પેદા કરશે. તેથી ઓફિસ રાજકારણથી દૂર રહેવું મહત્વપૂર્ણ રહેશે. નાણાકીય રીતે જોઈએ તો કર્ક રાશિ માટે ખૂબ જ અનુકૂળ રહેશે. વર્ષની શરૂઆતથી 2 જૂન સુધી નફા એટલે કે ધનમાં ગુરુની સ્થિતિ અણધારી નાણાકીય લાભ અપાવશે. અટવાયેલા પૈસા પાછા મળશે. રોકાણથી તમને ફાયદો થશે. તમને પાછલા કામથી નફો મળી શકે છે. 2 જૂનથી 31 ઓક્ટોબર 2026 સુધી ગુરુ 12મા ભાવમાં ગોચર કરશે, પરંતુ ઉચ્ચનો હોવાથી આ સમયગાળો વિદેશ સંબંધિત બાબતોમાં લાભ લાવી શકે છે. જે લોકો પોતાના જન્મસ્થળથી દૂર કામ કરે છે તેમને સારા પરિણામોની અપેક્ષા રહેશે. 31 ઓક્ટોબર પછી તમારી નાણાકીય સ્થિતિ સામાન્ય કરતાં વધુ સારી રહેશે. બુધ ગ્રહ આખા વર્ષ દરમિયાન અનુકૂળ રહેશે, જેનાથી આવકના મજબૂત સ્ત્રોત સુનિશ્ચિત થઈ શકે છે. શનિના પ્રભાવથી બચતમાં ઘટાડો થશે. તો સલાહ આપું છું કે વ્યર્થ ખર્ચ ના કરશો. સમજદારીપૂર્વક રોકાણ કરો.
મોટા નાણાકીય નિર્ણયો સમજી વિચારીને લો. એકંદરે આવક સારી રહેશે, પરંતુ બચતના પ્રમાણમાં ઓછી લાગશે. પ્રેમ જીવન માટે 2026નું વર્ષ ખૂબ જ શુભ રહેશે. 5મા ઘરનો સ્વામી ગુરુ લાભ ઘરના 5મા અને 7મા ઘર પર પોતાનું દ્રષ્ટિ મૂકી રહી. શરૂઆતથી એટલે કે વર્ષની શરૂઆતથી 2 જૂન સુધી તે ખૂબ જ અનુકૂળ રહેશે. પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે, પરસ્પર સમજણ વધશે, નવા સંબંધો બની શકે છે. 2 જૂનથી 31 ઓક્ટોબર સુધી ગુરુ 12મા ઘરમાં રહેશે, જેના કારણે જીવનસાથીથી અંતર મળવાની તકો રહેલી છે. સમય કે સંજોગોને કારણે ભાવનાત્મક મતભેદો હોઈ શકે છે, પરંતુ કોઈ મોટો વિવાદ ના થાય તેનું ધ્યાન રાખવું. 31 ઓક્ટોબર 2026 પછી પ્રેમ જીવનમાં મીઠાશ આવશે, સંબંધો મજબૂત બનશે. શનિના પ્રભાવથી બિનજરૂરી જીદ અને સીમાઓ પાર કરવાથી સમસ્યાઓ થશે, તેથી સંયમ રાખવો. લગ્ન માટે યોગ્ય લોકો માટે 2026ના ઘણા મહિના શુભ છે. 2 જૂન સુધી ગુરુ ગ્રહનું દ્રષ્ટિ 5મા અને 7મા ભાવ પર રહેશે, તેથી સગાઈ પણ થઈ શકે, લગ્ન પણ થાય અને તમારા અણબનાવવાળા સંબંધ પણ ઠીક થવાની શક્યતાઓ રહેલી છે. 2 જૂનથી 31 ઓક્ટોબર સુધી લગ્નની વાતો ધીમી પડી શકે છે, પરંતુ 31 ઓક્ટોબર પછી લગ્ન માટે શુભ તકો ફરીથી ઉપલબ્ધ થશે. આ વર્ષે લગ્ન જીવન માટે મિશ્ર રહેશે. રાહુ કેતુ 5 ડિસેમ્બર સુધી 7મા ભાવને પ્રભાવિત કરશે, જેના કારણે વૈવાહિક તણાવ વધશે. મોટા ભાગની સમસ્યાઓને નિયંત્રિત કરશે. 2 જૂનથી 31 ઓક્ટોબર દરમિયાન લગ્ન જીવનમાં સાવધાની રાખવી. પારિવારિક જીવનમાં થોડી ઉતાર ચઢાવ રહેશે. બીજા ઘરના સ્વામી બુધ અનુકૂળ સ્થિતિ આખા વર્ષ દરમિયાન પરિવારમાં સુધારો આપશે. શનિના પ્રભાવથી સંબંધોમાં કઠોરતા વધશે. 2 જૂન સુધી પરિવારમાં શુભ ઘટનાઓ બનવાની શક્યતા છે. પરિવારના સભ્યો સહયોગી રહેશે, પરંતુ કેટલીક બાબતોમાં અસંતોષ દર્શાવી શકે છે. 2 જૂનથી 31 ઓક્ટોબર દરમિયાન 4થા ભાવમાં ગુરુ ગ્રહની દ્રષ્ટિ ગૃહસ્થ જીવન માટે મદદરૂપ થશે. ઘરની સુખ સુવિધાઓમાં વધારો થશે. ઘર સુધારણા અથવા સમારકામનું કામ પૂર્ણ થઈ શકે છે. 31 ઓક્ટોબર પછી પરિસ્થિતિ સામાન્ય રહેશે. જમીન, મકાન, વાહન માટે આ વર્ષ મિશ્ર રહેશે. 2 મે એટલે કે 2 મે સુધી મંગળ અસ્ત રહેશે. આ સમયગાળા દરમિયાન વિવાદિત મિલકત અંગે કોઈ નિર્ણય ના લેવો. 16 જાન્યુઆરીથી 23 ફેબ્રુઆરી અત્યંત શુભ સમય છે. આ સમયગાળામાં મિલકત સંબંધિત નિર્ણયો લઈ શકાય છે. 2 ઓગસ્ટથી 18 સપ્ટેમ્બર 2026 સુધી જમીન સંબંધિત કાર્યો માટે ગુરુ ગ્રહનો સહયોગ મળશે. વાહનના કિસ્સામાં 2 એપ્રિલથી 11મી મે સુધી વાહન કાળજીપૂર્વક ચલાવવું. 14મી મેથી 8 જૂન સુધીનો સમય નવું વાહન ખરીદવા માટે શુભ રહેશે. ઉપાય છે દરરોજ કેસરનું તિલક લગાવવું. દર ચોથા મહિને વહેતા પાણીમાં છોલ્યા વગરના 4 નાળિયેર પધરાવવા. તમારી પાસે
ચાંદીનો એક ચોરસ ટુકડો ખીચામાં રાખવો જરૂરી છે, જેથી કરીને આવનારી ઉપાધિ ટળી શકશે. જય શ્રી રામ. નમો નારાયણ. હર હર